हेलो स्टूडेंट्स, वेलकम बैक टू गोपाल स्टडी सर्कल। स्टूडेंट्स, आज आ वीडियो में स्टडी करीशुं धोरण 8 गुजराती माध्यम विषय है गणित, जेमां चैप्टर नंबर 10 घात अने घातांक, जेमां स्वाध्याय 10.1 आपणे आपी दीधुं छे। एमां पहेलुं कह्युं छे किंमत शोधो। तो किंमत शोधवाना एक्जाम्पल छे रेसी चालो ते 3 ની -2 घात आपी दीधी छे। हवे आनी आपणे किंमत शोधवानी कही छे। शुं शोधवानी छे? किंमत शोधवानी छे। तो देखो स्टूडेंट्स, 3 ની -2 घात में लखूँ। हवे एना छेदमां कई नहीं तो शुं गणाय? 1 गणाय। हवे स्टूडेंट्स अहींया जुओ -2 घात छे। आपणे जो +2 घात आपी होत ने तो डायरेक्ट आपणे लखी काढे 3 × 3 लखी दे, पण आ -2 घात आपी छे ने એટલે આપણે ડાયરેક્ટલી કરી 3 × 3 લખીશું નહીં। એટલા માટે આ -2 ઘાતને આપણે પ્લસમાં રૂપાંતર કરવું પડશે, એટલે એ છેદમાં આવી જશે અને આ 1 ક્યાં જતો રહેશે? અંશમાં જતો રહેશે। એટલે 1 ના છેદમાં પછી લખીશું 3 ની -2 ની જગ્યાએ શું થઈ જાય? +2 થઈ જાય। એટલે આ જે માઇનસ ઘાતાંક આપ્યું હોય એને બદલવા માટે જો અંશમાં આપ્યું હોય તો છેદમાં લાવી દેવી પડે, તો +2 થઈ જાય। અને જો છેદમાં માઇનસ ઘાત આપી હોય તો એને અંશમાં લઈ જઈએ ને તો એ પ્લસ થઈ જાય। હવે દેખો, એક અંશમાં એવા ને એવા। હવે 3 ની +2 घात થઈ ગઈ। હવે 3 ની 2 घात એટલે 3 ને 2 વખત ગુણવાના, 3 × 3। તો દેખો 3 તારી 9। શું જવાબ આવ્યો? 3 તારી 9। એટલે આપણો જવાબ આવ્યો 1/9। શું જવાબ આવ્યો? 1/9। એ પ્રમાણે બીજા નંબરનો એક્ઝામ્પલ તમે જુઓ સ્ટુડન્ટ્સ, આપ્યા છે -4 ની -2 ઘાત છે। શું છે? -4 ની -2 ઘાત। તો -4 ની -2 ઘાત અને એના છેદમાં કહીને તો હું 1 લખી દઉં છું। લાસ્ટ એક્ઝામ્પલની જેમ દેખો, અહીંયા -2 ઘાત આપી છે। કદી પણ -2 ઘાત આપવી ન જોઈએ, પણ આપી દીધી છે તો -2 ઘાતે આપણે પ્લસમાં રૂપાંતર કરવાનું છે। તો જે અંશમાં આપી છે એને આપણે છેદમાં લઈ લઈએ અને જે છેદમાં 1 છે એને આપણે અંશમાં મૂકી દઈએ, એટલે 1/4 ની +2 ઘાત। હવે જુઓ તમે 1 છેદમાં, હવે -4 ની 2 ઘાત એટલે -4 × -4। તમારે કેટલી વાર ગુણવાનું? 2 વાર ગુણવાનું છે, બરાબર। 1 છેદમાં દેખો માઇનસ માઇનસ ગુણાકારમાં પ્લસ થઈ જાય અને ચોકે ચોકે 16। તો સ્ટુડન્ટ્સ, આપનો જવાબ આવ્યો છે 1/16। શું આવ્યું છે? 1/16 આવ્યો છે, બરાબર। પછી આપણે આગળનો એક્ઝામ્પલ છે, ત્રીજા નંબરનો દાખલો છે, ચાલો તે આપણે જોઈએ। ત્રીજા નંબરના દાખલામાં આપણને કંઈક આ પ્રમાણે કહી દીધું છે 1/2 અને આખાની -5 ઘાત આપી દીધી છે। તો સ્ટુડન્ટ્સ, હાઉ ટુ સોલ્વ ધીસ એક્ઝામ્પલ? લેટ્સ સી। તો 1/2 ની -5 ઘાત, હવે એના છેદમાં કઈ નહીં તો 1 ગણાય, સમજી ગયા? હવે -5 ઘાત છે એને પ્લસમાં રૂપાંતર કરવું, એટલે 1/2 ક્યાં આવી જશે? છેદમાં, અને એ ક્યાં જતા રહેશે? અંશમાં, એટલે 1/2 ની +5 ઘાત થઈ જાય, સમજી ગયા? હવે અંશમાં 1 તો એવા ને એવા। હવે 1/2 ની 5 ઘાત એટલે આ 1 ની પણ 5 ઘાત ગણાય બાળકો, અને છેદમાં 2 ની પણ શું ગણાય? 5 ઘાત ગણાય, એટલે અંશ અને છેદ બંનેની 5 ઘાત ગણાય। તો એક વસ્તુ 1/. હવે 1 ની 5 ઘાત, તો દેખો અહીંયા હું લખીને સમજાવું છું। 1 ની 5 ઘાત એટલે તમારે 1 ને 5 વખત ગુણવાનું છે। કેટલી વાર ગુણવાનું છે? 5 વખત ગુણવાનું। 1 એકા 1, 1 એકા 1, 1 એકા 1 અને 1 એકા 1, એટલે અહીંયા આવે તમારે 1। 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત એટલે તમારે 2 ને કેટલી વાર ગુણવાનું છે? 5 વખત। 1, 2, 3, 4, 5। તો દેખો 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16 અને 16 × 2 = 32, એટલે શું આવ્યું? 32 આવી ગયું। હવે દેખો, આ મુખ્ય છેદ છે તમારો અને આ એનો છેદ છે, એટલે છેદનો છેદ ક્યાં જતો રહે સ્ટુડન્ટ્સ? અંશમાં જતો રહે, એટલે 32 તમારા ક્યાં જતા રહે? અંશમાં, અને છેદમાં 1 ને અંશમાં 1 ના લખીએ તો ચાલે। તો આપનો જવાબ શું આવ્યો? 32। શું આવ્યું? 32। ઓકે। પછી બીજા મેં તમને 100 પ્રયત્ન માટે દાખલા આપું છું સ્ટુડન્ટ્સ, જે બીજા 5 એ તમે મને કરીને મારા વોટ્સઅપ નંબર પર મોકલી શકો છો, અધરવાઇઝ ચલો। તો જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ તમને અહીંયા કર આપું છું। 100 પ્રયત્ન માટે છે -5 ની -2 ઘાત
બીજું છે 4 ની -2 ઘાત. ત્રીજો દાખલો છે 1/3 ની -5 ઘાત. ચોથું છે 1/6 ની -2 ઘાત. અને પાંચમું છે 1/5 ની -2 ઘાત. ઓકે, તો આ તમારે જાતે પ્રયત્ન કરવાના છે. આઈ હોપ કે તમને સમજમાં આવ્યું હશે. તો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક. થેન્ક યુ.